જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો મિત્રો? મજામાં છો? સરસ મજાનું તમારું બધાનું સ્વાગત છે આપણા એક ફરી નવા વ્લોગમાં। તો અત્યારે બધું કામકાજ થઈ ગયું હોય અને બધું આડાવડું હાલે। હવે થોડીક વારમાં બધા નાસ્તો પાણી કરી અને પછી જાહે વાડી। આજે અખાત્રીજ છે તો અખાત્રીજની તમને બધાને પણ હાર્દિક શુભકામના અને આવનારો વર્ષ તમારા માટે સારું રહે અને અમારા માટે પણ સારું જ રહે। તો એવું બધું છે અને અત્યારમાં જો પંખીડા બોલે છે ને બાકી ત્યાં ડવરું બધું કામકાજ હાલે છે। હાલો જો બધી ભેહું ને હે ને નખાઈ ગઈ હે ને તો બધી માંડી ખાવા સપડ। આ તો હે ને બહુ એક મારા પણ વહેલી હે ને તો હાય એ બધું હે। મમ્મી આ બધા નેણ કરીને વાડીએ અહીંયા હે હમણાં થોડાક દી આડાવરું કામકાજ હાલે હે ને આ બધી ને હું આડા ઓરી થતી હું ધ્યાન રાખતી હું તોડાવે નહીં એ કઈ। ચકલી આ જામફળી માનામાં હે ને ઝાડવામાં બેહી ઉડી ગઈ ઝાડવામાં હે ને હોય જ જામફળીમાં તમને મોરે આવ્યા હે જો જામફળીમાં જામફળ આવે છે પણ વાડીએ રહેવા આવી જાય ને એટલે કોઈ પાણી પાતું નથી એટલે એના લીધે હે ને જામફળ પછી ના આવે પાણી વગર તો કામ આવે। તો જામાં મસ્ત મજાનો હમણાં કોર મૂક્યો આવ્યા ને એટલે અસર થઈ ગઈ જામફળી મસ્તી। હાલો જો આપણે ગુંદા લઈને આવી ગયા છે બાયણે અને સંભારો કરવો હોય એટલે ખાડા કરી અને ઘરે બાકી નથી તો એવું બધું નહીં તમને બતાવું। ગુંદા છે ને એટલી બધી લૂ પડે ને વાત ચાલી પાંદડા ખાલી કેટલા મસ્ત લીલા હતી આજ તો પાછા સુકાય જ તો હાલો આપણે બધાને એક ખાડા કરીને અને કાઢી લે પછી બાકી નાખે। કરશનભાઈ જો ટ્રેક્ટર લઈને આવ્યા છે ને એવા મૂકે સાંઈ। હાલો જો ગુંદા આપણે બધા ચૂલે મૂકી દીધા હે બફાવા માટે તો સરસ મજાના બફાઈ ગયા અને હવે આપણે બનાવી નાખીએ રોટલા મસ્ત ચૂલે। હાલો જો બપોર થઈ ગયા ને બધા આવી ગયા હે ઘરે ને હવે બધા બપોરા કરી લે મસ્ત મજાનો બધાને સંભારો હોય છાશ ને આ રોટલી તો કોઈને બરી ગઈ દાંત કાઢતા નહીં તો મસ્ત મજાની છાશ છે ને। હાલો જો 3 વાગ્યા ને મમ્મી બનાવ્યું ચા પહેલાં આપણે દૂધ બનાવ્યું તો આપણે દૂધ ઠપકાર લીધું ને મારી દીકરી બે ચા। હાલો જો 5 વાગ્યા હું મમ્મી હે ને બેસીને નાસ્તો કરતા મમ્મી કે મને નાસ્તો મેળ નહીં આવે કે મારે જાઉં માંડવી લે તો માંડવી લે અને આપણે કહે નાસ્તો નિરાલી બેન હોતા હે દીધા એવું બધું હા જો કાઢી હવે બાંધી હતી વર્ત સાઈને એ ખાય છે। હાલો જો કેટલા વાગી ગયા 6 અને આપણે નાહી ધોઈને એકદમ મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા અને આપણે આવી ગયા અહીં બાયણે અસલ વર્તે સાંઈ બેસી ગયા હે હોય દોરણ સુંદરીને લીધું હે આપણે કેમ કે કેટલો ટાઈમથી આપણે હે ને 2-3 દિવસ થઈ ગયા આપણે ચુંદડીને લીધી નથી। આપણે એક બાજુની સાઈડ હે ને એ તો ભરાઈ ગઈ હતી પણ બીજી બાજુની જે હે ને આપણા ટાંકવાના બાકી હતા તો હાલો આપણે એ બેગ દીધી થાય બેગ ટાંકશું એટલે તો એ થોડા કરીને તો વાર તો લાગી જ જાય એટલે બેગ દીમાં ભરાઈ જાય પછી આપણે બીજું કંઈ કામ તો હે નહીં હવે તો ખેતરનું હવે તો થઈ ગયું એકાથા દીનું હે એમ કહેતા હતા ગુંદરી વાળવાનું બાકી બીજું કંઈ હે નહીં। નિરાલી બેન હે ને હંજવારીને આડાવડું કરે છે અને આપણે થોડીક રાહ કરી મમ્મી માલનું કરવા ગયા હે
તો એવું બધું હે કંઈક હમણાં બીજું જ કંઈ ખાસ થાય નહીં, કેમ કે ઘરે ને ઘરે હોય ગોદડાનું ને ઓલું થોડુંક ગમસણનું ગોદડાનું કામ હતું એ તો બધું આપણે પૂરું થઈ ગયું હોય. હવે આપણે બસ ઘરનું જ કરવાનું હે, તો ટ્રાય કરશું કંઈક નવું લઈ આવીએ આપણે વિડીયોમાં. પણ વિચાર કરશો તમે કમેન્ટમાં કહેજો કે આમ હું નવીન કરી હું લઈ આવી. તો એવું બધું હે ને આપણે અત્યારે ચુંદડી ભરવાનું કામ ચાલુ કરી દઈએ. ટાઢું ટાઢું હે વાહ સરસ. હાલો જો આપણે હે ને બધું કામ કાંઈ થઈ ગયું. મમ્મી ભીહું દોતા હતા તો ભીહું દોઈ લીધી હોય અને નિરાલી બેન હે ને સાફ કરીને સુલે બેઠા હોય છે. બેન તાવડી તો પછી રોટલા બનાવે છે. હમણાં દરરોજ રોટલા બનાવવાનો વારો આવે છે નહીં બેન? તો હાલો જો આરતી થવા માંડી છે. અત્યારે મસ્ત ટાઢું વાતાવરણ હે જો. અને હાલો તો આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરી મળશે પાછા કાલના નવા વ્લોગમાં. તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.